તો મિત્રો, કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે અને જેનું સર્વે 7 દિવસમાં કરવાનું સરકારે નિર્ણય લીધો છે. તો ખેડૂત જાતે સર્વે કરી શકે છે. કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરી તેમાં નંબર નાખી ઓટીપી નાખી આ રીતનું પેજ આવી જશે. પેજ આવી ગયા પછી તમારે તમારા ખેતરમાં જઈ ને આ રીતના સર્વે નંબર ક્લિક કરીને આ રીતનું પેજ ઓપન થશે. આ પેજ ઓપન કરે આગળ લીલા કલરનું છે તેમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરી ને પાકનું નુકસાન પ્રકારનું પસંદ કરી લેવાનું છે. તેમાં પાકનું પ્રકાર નક્કી કરી ને આગળ વધવાનું છે. જેમ કે શેનાથી નુકસાન છે તો કમોસમી વરસાદ તે નુકસાન તે ક્લિક કરી લેવાનું છે. અગ્રસ્ત પાકની વિગતોમાં જવાનું છે. અગ્રસ્ત પાકમાં તો કે મગફળી ક્લિક કરી લેવાનું છે. મગફળી ક્લિક કર્યા પછી વાવણી પાક વિસ્તારનું હેક્ટર વિસ્તારમાં નાખી દેવાનું છે. પછી જેટલું નુકસાન થયું છે એમ કે સમગ્ર નુકસાન થયું તો સમગ્ર. પછી 2 ફોટા પાડવાના છે. એકમાં સંપૂર્ણ ખેતર દેખાયું અને એક ફોટો એવો પાડવાનો છે જે અગ્રસ્ત નુકસાન થયેલું હોય તે રીતનું તમે આ વિડીયોમાં જોઈ શકો છો. પછી તમારે વાવણી પાક વિસ્તાર હેક્ટર વિસ્તારમાં નાખી દેવાનું છે. પછી સમગ્ર વિસ્તાર નાખી દેવાનું છે. એમાં સમગ્ર કરી દેવાનું છે. એ 2 ફોટા અપલોડ કરવાના છે. અગ્રસ્ત વિસ્તાર અને સંપૂર્ણ આખું ખેતર દેખાય તે રીતના 2 ફોટા પાડીને નાખી દેવાના છે. એ પાકમાં ઉમેરો આ રીતનો ફોટો તમારે અપલોડ કરી દેવાનો છે. આ રીતનો ફોટો અપલોડ કર્યા પછી આગળ ક્લિક કરી પાક ઉમેરોમાં ક્લિક કરી આગળ ક્લિક કરી ને ત્યાર પછી આમાં રાઈટ ક્લિક કરીને સાચવી દેવાનું છે. એટલે તમારી સર્વે થઈ જશે. સાચવવા માટે ક્લિક કરી દેવાનું છે. ઓકે કરી દેવાનું છે. લોગિન થઈ ગયા પછી તમારે હેઠે પાક નુકસાન સર્વેની માહિતી સક્સેસફુલ થઈ ગઈ એવું લખાઈ ગયેલું છે. આ રીતનું પેજ આવી જાય એટલે સમજી લેવાનું